નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું પૂર્વજીતસિંહ વાઘેલા આપ સૌનું સ્માર્ટ ક્લાસીસ ગાંધીનગરના ડિજિટલ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો બેટા, શરૂઆત કરીએ છીએ આજના આ સરસ મજાના વિડીયો લેક્ચરની. આજના વિડીયો લેક્ચરની અંદર હું તમને આ રવિવારે લેવાયેલ યુનિટ ટેસ્ટ એટલે કે અંકગણિત વિષયના પ્રકરણ 1 થી 4ના જે 50 પ્રશ્નોની આપણે યુનિટ ટેસ્ટ લીધી છે એનું સોલ્યુશન બતાવવાનો છું. ઘણા બધા વિદ્યાર્થી અને વાલી મિત્રોની ઈચ્છા હતી કે સર રવિવારે જે ટેસ્ટ લેવાય છે એમાં ઘણા બધા પ્રશ્નો એવા હોય છે કે જે રેકોર્ડેડ લેક્ચર કે લાઈવ ક્લાસની અંદર અમે જોયેલા નથી હોતા. તો એવા પ્રશ્નોનું સોલ્યુશન જો અમને જોવા મળે તો બાળક વ્યવસ્થિત રીતે એને સમજી અને એ પ્રકારના પ્રશ્નોની પણ તૈયારી કરી શકે. તો શરૂઆત કરીએ છીએ આજના આ સરસ મજાના વિડીયો લેક્ચરની. જો બેટા, પ્રશ્ન નંબર 1 તમારી સ્ક્રીન પર આવી ગયો છે. દરેક વિદ્યાર્થી ધ્યાનથી રકમ વાંચી લેજો. તમે ઓલરેડી આ ટેસ્ટ આપી ચૂક્યા છો એટલે તમને રકમ તો ઇઝીલી આવડતી જશે. પ્રશ્ન નંબર 1 એવું કહે છે કે 5 અંકની સૌથી મોટી અને 3 અંકની સૌથી નાની સંખ્યા વચ્ચેનું અંતર એટલે કે તફાવત જણાવો. સૌથી પહેલા તમને ખબર હોવી જોઈએ કે 5 અંકની સૌથી મોટી સંખ્યા, 5 અંકની સૌથી મોટી સંખ્યા તો મેં તમને શીખવાડ્યું છે. જ્યારે ગમે તેટલા અંકની સૌથી મોટી સંખ્યા પૂછાય તો એ બધા જ અંક શું હોવા જોઈએ બેટા? 9 જ હોવા જોઈએ. તો 5 અંકની સૌથી મોટી સંખ્યા શું થાય? 99,999. ત્યારબાદ વાત કરીએ છીએ 3 અંકની નાનામાં નાની સંખ્યા. 3 અંકની નાનામાં નાની સંખ્યા, જ્યારે ગમે તેટલા અંકની નાનામાં નાની સંખ્યા પૂછાય તો પહેલો જે અંક છે ડાબી બાજુનો એ 1 રહેશે, એના સિવાયના બાકીના બધા જ અંકો કયા થઈ જશે? 0. તો 3 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા શું થઈ ગઈ? 100. બરાબર. હવે આ બંનેનો તફાવત લેવાનો છે. આ બંનેનો શું લઈએ તફાવત? 99,999 માંથી આપણે 100 માઇનસ કરીએ બેટા, એટલે જવાબ જે છે થઈ જશે 99,899. એટલે કે પ્રશ્ન 1 નો રાઈટ આન્સર ઓપ્શન એ થાય છે. ચલો ત્યારબાદ આગળ વધીએ છીએ. પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી શું ખોટું છે? તમને 4 ઓપ્શન આપેલા છે, એમાંથી એક ઓપ્શન ખોટો છે જે તમારે જવાબ તરીકે પસંદ કરવાનો હતો. ઓપ્શન એમાં એવું લખ્યું છે કે 1 થી 100 સુધીમાં 25 અવિભાજ્ય સંખ્યાઓ છે. જો પ્રકરણ 1 નો અભ્યાસ બેટા કર્યો હશે તો ઓપ્શન એ અને ઓપ્શન બી તમને ખબર જ હશે કે આ બંને વિધાન કેવા છે? સાચા છે. 1 થી 100 સુધીમાં 25 અવિભાજ્ય સંખ્યાઓ છે અને એના સિવાયની 74 જે છે એ સંયુક્ત સંખ્યાનું બીજું નામ છે વિભાજ્ય સંખ્યા, અથવા આપણે એને મિશ્ર સંખ્યા તરીકે પણ ઓળખી શકીએ છીએ. ત્યારબાદ આગળ વધીએ ઓપ્શન સી અને ડી. તો ડી ઓપ્શન જુઓ બેટા, એમાં એવું લખ્યું છે કે 71 અને 73 આ બંને જોડમૂળ સંખ્યા છે. તમને જોડમૂળ સંખ્યાનો કોન્સેપ્ટ યાદ હોવો જોઈએ, એ પણ મેં તમને પ્રકરણ 1 માં શીખવાડેલો છે. એવી બંને અવિભાજ્ય સંખ્યાઓ કે જેમની વચ્ચેનો તફાવત કેટલો હોય? 2. એટલે તમે જોઈ શકો છો કે 71 અને 73 વચ્ચેનો જે તફાવત છે એ કેટલો છે? 2. તો આ બંને સંખ્યા બેટા કેવી કહેવાય? જોડમૂળ સંખ્યા કહેવાય. 83 અને 89 ની વાત કરીએ તો 83 અને 89 બંને અવિભાજ્ય સંખ્યા તો છે જ, પણ એમની વચ્ચેનો જે તફાવત છે એ તફાવત 2 જોવા મળતો નથી. એટલે કે કયું વિધાન ખોટું કહી શકાય બેટા? ઓપ્શન સી માં રહેલું વિધાન કેવું છે? ખોટું છે. તો પ્રશ્ન 2 નો રાઈટ આન્સર થશે ઓપ્શન સી. ચલો આગળ વાત કરીએ છીએ. પ્રશ્ન નંબર 3, નીચે આપેલ સંખ્યાઓનો સાચો ઉતરતો ક્રમ. ઉતરતા ક્રમની આપણે જ્યારે વાત કરીએ તો સૌથી પહેલી સંખ્યા હંમેશા કેવી હોય? સૌથી મોટી. અને જે છેલ્લી સંખ્યા છે કેવી હોવી જોઈએ? સૌથી નાની હોવી જોઈએ. તો તમને 4 ઓપ્શનની અંદર 4 અલગ અલગ પ્રકારની સંખ્યાઓ આપેલી છે. જો એકવાર આપણે સંખ્યાઓ પર નજર નાખીએ બેટા તો 62, 63 અને 64,000ના ક્રમની કંઈક સંખ્યા આપેલી છે, જેમાં સૌથી મોટી સંખ્યા કયા ક્રમની દેખાય છે? 64,000ના ક્રમની દેખાય છે. તો જે ઓપ્શનની શરૂઆત 64,000 થી થતી હશે એ આપણો જવાબ બની શકે છે. હવે સાચો ક્રમ બાકીની 3 સંખ્યાના આધારે આપણે નક્કી કરવાનો રહે છે. જુઓ ઓપ્શન બી ની વાત કરીએ તો એમાં 64,325, ત્યાર પછી જોઈએ તો 63,995 જે ઓપ્શન બી અને સી બંનેમાં છે, એટલે ડી ઓપ્શન અને એ ઓપ્શન આપણે નીકાળી દઈએ છીએ. ચલો 63,895 પછી ઉતરતા ક્રમમાં નાની સંખ્યા કઈ આવે બેટા? 63,481 આવે. 62,000 પછી ફરી મોટી સંખ્યા આવવી ના જોઈએ. તો પ્રશ્ન નંબર 3 નો જે સાચો જવાબ છે, સાચો ઉતરતો ક્રમ આપણને કયા ઓપ્શનમાં આપેલો છે? ઓપ્શન બી ની અંદર આપેલો છે. આગળ વાત કરીએ છીએ. પ્રશ્ન નંબર 4, સંખ્યા આપેલી છે 3,54,431. અહીંયા લખી દઉં છું 3,54,431. આપેલી સંખ્યામાં 4ની સ્થાન કિંમતોનો સરવાળો પૂછ્યો છે. બહુ સહેલો પ્રશ્ન છે.
જે જગ્યા પર 4 છે એને એમને એમ રાખી દઈએ, બાકીના બધા સ્થાન પર શું લખી દઈએ? 0 લખીશું. તો 4ની જે સ્થાન કિંમતનો સરવાળો છે બેટા એ કેટલો થશે? 4400. બીજી પણ રીતે તમે સમજી શકો છો કે આ જે 4 છે કયા સ્થાન ઉપર છે? હજારના સ્થાન ઉપર, એટલે એની સ્થાન કિંમત 4000 થાય. બીજો જે 4 છે બેટા શતક એટલે કે 100 ના સ્થાન ઉપર છે, તો એની સ્થાન કિંમત 400 થશે. તમે 4000 વત્તા 400 કરો તો પણ તમારો જે જવાબ છે એ કેટલો રહેશે? તો 4400 જ આવશે. એટલે શોર્ટ મેથડનો ઉપયોગ કરીએ છીએ તો પણ આપણને પ્રશ્નનો રાઈટ આન્સર સી ઓપ્શન જોવા મળે છે. આગળ વાત કરીએ છીએ પ્રશ્ન નંબર 5. ચલો સંખ્યા આપેલી છે, લખી દઈએ છીએ. પહેલા અંકો લખીશું. તો જુઓ 1 3 7 8 4 2 અને 5. આ રીતે કંઈક તમને એક સંખ્યા આપેલી છે. પ્રશ્ન એવો છે કે આમાં જે અંક 7 છે, કયો અંક? આ 7. એની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત. સ્થાન કિંમત બેટા શેના પર આધાર રાખે છે? સંખ્યાના સ્થાન ઉપર આધાર રાખે છે. તમે જુઓ ધ્યાનથી, સંખ્યાની અંદર 7 નંબરનો અંક છે એ કયા સ્થાન ઉપર છે? એકમ, દશક, શતક, એ રીતે તમે આગળ વધશો તો આ જે સ્થાન છે એ છે 10,000નું બેટા. કયું સ્થાન છે? 10,000. તો 7ની સ્થાન કિંમત કેટલી થશે? 70,000 થાય છે. ત્યાર પછી વાત કરીએ 7ની દાર્શનિક કિંમતની. 7ની દાર્શનિક કિંમત તો મેં તમને પ્રકરણ 1માં શીખવાડેલું છે કે જ્યારે કોઈ પણ અંકની દાર્શનિક કિંમત કે જાતીય કિંમત પૂછાય તો એમાં અંકનું સ્થાન ધ્યાનમાં લેવામાં આવતું નથી. દાર્શનિક કિંમત અને જાતીય કિંમતનો અર્થ થયો બેટા અંક પોતે. તો 7ની દાર્શનિક કિંમત કેટલી થશે? 7 જ થશે. હવે આ બંને વચ્ચેનો તમારે શોધવાનો છે તફાવત એટલે કે બાદબાકી. 70,000માંથી આપણે 7ને માઇનસ કરીએ. 70,000માંથી 7ને માઇનસ કરીએ તો જવાબ થશે 69,993. એટલે કે રાઈટ આન્સર થાય બેટા ઓપ્શન બી. ચલો ત્યારબાદ આગળ વધીએ છીએ પ્રશ્ન નંબર 6. સંખ્યામાં કોઈ પણ અંકના દાર્શનિક અને સ્થાનીય મૂલ્યનો તફાવત હંમેશા શૂન્ય થતો હોય તો તે અંક સંખ્યામાં કયા સ્થાન ઉપર રહેશે? ચલો આના માટે તમને ઉદાહરણની મદદથી બેટા સમજાવવાનો પ્રયાસ કરીશ. ધારો કે એક સંખ્યા લખી દઉં 3,457. હવે આમાં ધ્યાનથી સમજજો. એકમના સ્થાન ઉપર રહેલો અંક કયો છે? 7. જો 7ની સ્થાન કિંમત પૂછાય તો તમારો જવાબ શું થશે? કે સર 7ની સ્થાન કિંમત 7 થાય. અને એ જ સંખ્યામાં જો 7ની દાર્શનિક કિંમત બેટા પૂછું તો દાર્શનિક કિંમત પણ શું થશે? 7. આ વસ્તુ ફક્ત ક્યાં લાગુ પડશે? એકમના સ્થાન માટે જ લાગુ પડે છે. જો તમે એ સંખ્યામાં બીજા અંકો જુઓ, જેમ કે 5. 5 નંબરનો અંક કયા સ્થાન પર છે બેટા? દશકના સ્થાન ઉપર. તો 5ની જે સ્થાન કિંમત છે કેટલી થશે? 50. પણ દાર્શનિક કિંમત કેટલી રહેવાની? 5 જ રહેવાની. આગળ વાત કરીએ 4ની બેટા. 4 જે છે એ શતકના સ્થાન ઉપર છે, તો એની સ્થાન કિંમત કેટલી થાય? 400. પણ દાર્શનિક કિંમત કેટલી રહેશે? 4. એટલે આ બધા કિસ્સાની અંદર જ્યારે તમે તફાવત લેશો તો તફાવત ક્યારેય તમને 0 એટલે કે શૂન્ય મળવાનો નથી. પણ જુઓ, સંખ્યામાં એકમના સ્થાન ઉપર જે અંક રહેલો હોય એની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમતનો તફાવત લઈએ, તે તફાવત બેટા કેટલો જોવા મળ્યો? 0 જોવા મળ્યો. તો ખાસ ધ્યાનમાં રાખજો, કોઈ પણ સંખ્યામાં જો કોઈ અંક એકમના સ્થાન ઉપર રહેલો હોય ત્યારે જ એની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમતનો જે તફાવત છે હંમેશા માટે શું રહેશે? તો શૂન્ય રહેશે. એટલે કે પ્રશ્ન નંબર 6 નો જે રાઈટ આન્સર છે એ થશે ડી ઓપ્શન પ્રમાણે એકમનું સ્થાન. આગળ વાત કરીએ છીએ પ્રશ્ન નંબર 7. ચલો સંખ્યા આપી છે 4,444. આપેલી સંખ્યાને આશરે નજીકના શતક સુધી દર્શાવવામાં આવે તો જવાબ શું આવે? તો સૌથી પહેલા જોઈએ એકમ, દશક અને શતક. શતકના સ્થાનની નીચે અંડરલાઈન કરી દઉં કે જેથી તમે સરળતાથી સમજી શકો. હવે નિયમ પ્રમાણે શું શીખ્યા હતા આપણે? કે જે સ્થાન સુધીની આશરે કિંમતમાં સંખ્યાને દર્શાવી હોય એની આગળનું જમણી બાજુનું સ્થાન જોવાનું. જો જમણી બાજુના સ્થાન ઉપર રહેલો અંક 5 અથવા 5 કરતા મોટો હોય, 5 અથવા 5 કરતા મોટો હોય તો આપણે 4માં 1 ઉમેરીએ છીએ. પણ જો અંક બેટા 5 અથવા 5 કરતા નાનો હશે તો આ 4માં કોઈ જ ફેરફાર કરવાનો નથી. ડાબી બાજુના બધા જ અંકો એમના એમ રહેશે, પણ જમણી બાજુના બધા જ અંકો પર આપણે શું લખીએ છીએ? 0 લખીએ છીએ. તો 4,444ની નજીકના શતક સુધીની જે આશરે કિંમત છે એ કેટલી થશે? 4,400. એટલે કે રાઈટ આન્સર થાય બેટા ઓપ્શન બી. ચલો ત્યારબાદ આગળ વાત કરીએ છીએ પ્રશ્ન નંબર 8. ચલો અહીંયા એક સંખ્યા આપેલી છે 1 3 4 5 7 3 અને 8. અંકોની રીતે જ બોલું છું, બરાબર?
હવે આ સંખ્યામાં કયા અંકનું સ્થાનીય માન સૌથી વધારે છે? જો બેટા સંખ્યા ચાહે ગમે તેટલા ક્રમની આપી હોય, લાખના ક્રમની આપી હોય, 10 લાખના ક્રમની આપી હોય કે કરોડના ક્રમની આપી હોય, જો તમે પ્રકરણ 1 ની અંદર સ્થાન કિંમતનો કોન્સેપ્ટ વ્યવસ્થિત રીતે શીખ્યા અને સમજ્યા હશો તો મેં તમને ત્યાં એક વાત કહી હતી કે સંખ્યામાં જેમ જેમ આપણે ડાબી તરફ આગળ વધીએ છીએ, જમણી બાજુથી ડાબી બાજુ આગળ વધીએ એમ સ્થાન કિંમતમાં શું થાય? એના મૂલ્યમાં વધારો થાય. સ્થાન કિંમતના મૂલ્યમાં શું થાય છે? વધારો. એકમથી શરૂ કરી અને કરોડ સુધી આપણે જઈએ તો સ્થાન કિંમતમાં શું થશે? વધારો થશે. તો પ્રશ્ન એવો છે કે આ સંખ્યામાં કયા અંકનું સ્થાનીય માન એટલે કે સ્થાનીય મૂલ્ય સૌથી વધારે? તો અંક જેટલો ડાબી બાજુ પર હશે એટલું એનું મૂલ્ય બેટા કેવું થાય? વધારે થશે. હવે જુઓ ઓપ્શનમાં આપેલો છે 8, 7, 4 અને 3. તો સૌથી વધારે ડાબી બાજુ પર રહેલો અંક કયો છે? 3. તો આ 3 નું સ્થાનીય મૂલ્ય કેવું હશે? સૌથી વધારે હશે. તો પ્રશ્ન નંબર 8 નો રાઈટ આન્સર થાય બેટા ડી ઓપ્શન. જવાબ થશે અંક 3. ત્યારબાદ આગળ વાત કરીએ છીએ પ્રશ્ન નંબર 9. એક સંખ્યા આપેલી છે 47,570. આપેલી સંખ્યામાં 7 ની દાર્શનિક કિંમતનો તફાવત પૂછ્યો છે. ચલો 7 ચાહે સંખ્યામાં કોઈ પણ સ્થાન ઉપર હોય એની દાર્શનિક કિંમત તો કેટલી રહેવાની? 7 ની 7 જ રહેવાની. હવે આ બંને 7 ની દાર્શનિક કિંમતનો તફાવત મેળવીએ, બંનેની બાદબાકી કરીએ એટલે જવાબ શું થઈ જાય બેટા? 0 થશે. તો પ્રશ્ન 9 નો રાઈટ આન્સર થાય ઓપ્શન ડી. આગળ વાત કરીએ છીએ પ્રશ્ન નંબર 10. સરસ મજાનો પ્રશ્ન છે. 82,000 વત્તા 32 શતક વત્તા 12 દશક બરાબર કેટલા થાય? ચલો 82,000 એટલે કે 82 ગુણ્યા 1000 કરવા પડે. 32 શતક એટલે કે 32 ગુણ્યા શતક, શતકનું મૂલ્ય થાય 100. અને 12 દશક એટલે દશકનું મૂલ્ય થાય 10. તો પહેલી સંખ્યા મળશે આપણને 82,000. 32 ગુણ્યા 100 કરીએ એટલે સંખ્યા થાય બેટા 3,200. અને 12 ગુણ્યા 10 કરીએ એટલે સંખ્યા થશે 120. હવે આ બધાનો સરવાળો કરીએ. 0 એમના એમ, 2 એમના એમ, 2 વત્તા 1 3, 3 વત્તા 2 5 અને 8 એમના એમ રાખીએ તો પ્રશ્નનો જવાબ થાય 85,320. એટલે કે પ્રશ્ન 10 નો બેટા રાઈટ આન્સર શું થઈ જશે? ઓપ્શન બી થાય છે. ચલો આગળ વાત કરીએ પ્રશ્ન 11. નીચેનામાંથી કયું વિધાન 33 અને 97 બંને માટે સાચું છે? પહેલું, બંને અવિભાજ્ય સંખ્યાઓ છે. વાત ખોટી, કારણ કે જોઈ શકો છો 33 એક એવી સંખ્યા છે, વિભાજ્ય સંખ્યા છે. 1, 3, 11 અને 33 આ થઈ ગયા એના 4 અવયવ, એટલે બંને અવિભાજ્ય સંખ્યાઓ નથી. ઓપ્શન બી એવું કહે છે બંને 11 ના અવયવી છે. 11 ના અવયવી એટલે કે બંને સંખ્યાઓ 11 ના ઘડિયામાં આવે છે. 11 ગુણ્યા 3 33 થાય, પણ 11 ના ઘડિયામાં 97 ના આવે, એટલે કે બંને 11 ના અવયવી નથી. આગળ વાત કરીએ બંને સમ સંખ્યા છે. સમ એટલે કે બેકી સંખ્યા. તો બંનેમાંથી એક પણ સંખ્યા બેકી નથી, એટલે કે એ, બી અને સી આ ત્રણેય વિધાન બેટા કેવા છે? ખોટા. હવે જ્યારે 4 ઓપ્શનમાંથી કોઈ એક ઓપ્શન જવાબ તરીકે પસંદ કરવાનો હોય અને એમાં પણ આપણને ખબર પડી ગઈ હોય કે 3 વિધાન 3 ઓપ્શન ખોટા છે, તો જે ડી ઓપ્શન વધ્યો એ જ આ પ્રશ્ન 11 નો શું થઈ જાય? જવાબ થઈ જાય. છતાં એકવાર ચેક કરી લઈશું. ડી ઓપ્શનમાં એવું લખ્યું છે કે બંને સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. બંને કેવી સંખ્યાઓ છે? સહ અવિભાજ્ય. 33 ના અવયવો તો મેં તમને અહીંયા લખીને આપ્યા છે. 97 એ અવિભાજ્ય સંખ્યા છે, માત્ર 2 જ અવયવો મળશે, 1 અને 97. હવે આ બંનેમાં ધ્યાનથી જુઓ તો બંનેની અંદર બેટા એક સિવાય કોઈ અવયવ સામાન્ય નથી. તો આપણે શીખ્યા છીએ કે જ્યારે બંને સંખ્યામાં એક સિવાય કોઈ સામાન્ય અવયવ ના હોય તે બંને સંખ્યા એકબીજાની શું કહેવાય? સહ અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. તો 33 અને 97 બંને કેવી છે? એકબીજાની સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. રાઈટ આન્સર થશે ઓપ્શન ડી. ચલો આગળ વાત કરીએ છીએ પ્રશ્ન નંબર 12. જો એ બી ની પુરોગામી સંખ્યા હોય તો તમારે શોધવાની છે કિંમત a માઇનસ બી અને બી માઇનસ એ ની. આના માટે આપણે એક ઉદાહરણ ધારી લઈએ. ધારો કે એક સંખ્યા છે 5 બેટા. એક સંખ્યા લઈ લઉં 5. હવે એની પુરોગામી સંખ્યા શું થાય? એની પુરોગામી સંખ્યા થાય 4. એટલે એવું લખ્યું છે કે એ જે છે એ બી ની પુરોગામી છે. તો આ 4 આપણા માટે એ થઈ ગયા અને આ 5 આપણા માટે શું થઈ ગયા? બી થઈ ગયા. બસ આની મદદથી હવે તમે જવાબ આપો. એ માઇનસ બી એટલે કે 4 માંથી 5 માઇનસ કરવાના
અને બી માઇનસ એ એટલે કે 5માંથી 4 માઇનસ કરવાના. 5માંથી 4 માઇનસ કરીએ તો 1 અને 4માંથી 5 માઇનસ કરીએ એટલે બાદબાકી તો એક જ રહેશે, પણ હંમેશા નિશાની કોની આવે? મોટી સંખ્યાની આવે. એટલે જવાબ થાય તમારો -1. તો આપણને જે જવાબ મળ્યો પહેલા -1 આવશે અને પછી આવે છે +1. તો -1 અને 1 કયા ઓપ્શનમાં છે બેટા? બી ઓપ્શનમાં છે. આ તમારો રાઈટ આન્સર. ચલો આગળ વાત કરીએ. પ્રશ્ન નંબર 13. નીચે તમને અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો પૂછ્યો છે. તો આમાંથી જેટલી પણ અવિભાજ્ય સંખ્યાઓ હોય એને પહેલા તમારે અલગ તારવવી પડશે. જેમ કે 17, 8. જો અવિભાજ્ય તમે ઘડિયાની મદદથી પણ ચકાસી શકો છો. એવી સંખ્યા કે જે કોઈ ઘડિયાની અંદર આવતી હોય, જેને અન્ય કોઈ સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાતી હોય, એ બધી સંખ્યા કેવી કહેવાય? વિભાજ્ય કહેવાય. જેના માત્ર 2 જ અવયવ હોય, એક અને સંખ્યા પોતે, એ બધી જ સંખ્યા કેવી કહેવાય બેટા? અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો વિભાજ્ય સંખ્યાઓ આપણે અલગ કાઢતા જઈશું. ચલો 13 અવિભાજ્ય છે, 41 અવિભાજ્ય છે, 2 અવિભાજ્ય છે, 27 નીકળી જશે, 31 અને 51 નીકળી જશે. હવે આપણી પાસે સંખ્યાઓ વધી 17, 13, 41, 2 અને 31. આનો આપણે શું કરવાનો? સરવાળો કરવો છે. ચલો 7 ને 3 10, 10 ને 1 11, 11 ને 2 13, 13 ને 1 14. એકમના સ્થાને શું આવે છે? 4. એકમના સ્થાને 4. હવે આગળ મારે સરવાળો કરવાની કોઈ જરૂર નથી. કેમ કે મને ઓપ્શન સરસ મજાના આપેલા છે. જુઓ, એકમના સ્થાને 4 હોય એવો એક જ વિકલ્પ છે બેટા. કયો? આ બી. તો પ્રશ્નનો જે રાઈટ આન્સર છે શું થઈ જશે? ઓપ્શન બી પ્રમાણે તમારો જવાબ થાય 104. એટલે ક્યાંક ક્યાંક આવું સ્માર્ટ વર્ક પણ કરી લેવું. જો ઓપ્શન આવા સરસ મજાના આપ્યા હોય તો ઓછી મહેનતે ઓછી ગણતરી આપણે સરળતાથી સાચો જવાબ નક્કી કરી શકીએ છીએ. આગળ વાત કરીએ છીએ. પ્રશ્ન નંબર 14. કોઈ પણ સંખ્યાની પુરોગામી અને અનુગામી સંખ્યાનો તફાવત કેટલો? હું ડાયરેક્ટ આન્સર 2 કહી દઉં એના કરતાં બેટર છે કે તમને ઉદાહરણની મદદથી સમજાવું. ધારો કે એક સંખ્યા છે 15. એક સંખ્યા ધારી લઈએ 15. આ 15ની પુરોગામી એટલે કે એને પહેલાની સંખ્યા થાય 14 અને 15ની અનુગામી એટલે કે એના પછીની સંખ્યા બેટા શું થશે? 16 થશે. તમારો પ્રશ્ન એવો છે કે કોઈ પણ સંખ્યાની પુરોગામી અને અનુગામી સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો? એટલે કે 16 અને 14 વચ્ચેનો તફાવત પૂછ્યો છે. તો આ તફાવત બેટા હંમેશા કેટલો રહે? 2 જ રહે. કોઈ પણ સંખ્યાની પુરોગામી અને અનુગામી સંખ્યા વચ્ચેનો તફાવત આપણને કેટલો જોવા મળશે? 2. એટલે કે પ્રશ્ન 14 નો રાઈટ આન્સર ઓપ્શન ડી થઈ જશે. ચલો આગળ વાત કરીએ છીએ. પ્રશ્ન નંબર 15. નીચેનામાંથી કઈ મિશ્ર સંખ્યા બે મૂળ સંખ્યાનો ગુણાકાર છે? મિશ્ર સંખ્યા એટલે કે એને સંયુક્ત સંખ્યા કહેવું હોય તો પણ કહી શકાય, અને બીજું નામ છે એનું વિભાજ્ય સંખ્યા. હવે તમે જુઓ 61, 62, 63 અને 67 આવા અલગ અલગ 4 તમને ઓપ્શન આપેલા છે. તો પહેલા 61, 62, 63 અને 67. 67 ને નીકાળી દઈએ. જે સંખ્યા વધી આપણી 61, 62 અને 63 એમાંથી એવી કઈ સંખ્યા છે જે બે અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર બનતો હોય? બે અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર બેટા. ચલો 62 અને 63 માંથી તમારે જવાબ નક્કી કરવાનો રહેશે. 62 અને 63. હવે વાત કરીએ 63 ની વાત કરીએ. તમને બધાને ઘડી આવડે છે. 9, 7, 63 થાય. આ બધાને ઘડી આવડતો હશે. હવે જુઓ, આ 7 જે છે તો અવિભાજ્ય સંખ્યા છે, પણ 9 જે છે એ વિભાજ્ય સંખ્યા થઈ ગઈ. પ્રશ્ન એવો હતો કે બંને સંખ્યા ગુણાકારમાં જે બંને સંખ્યા આપણે પસંદ કરી એ બંને કેવી હોવી જોઈએ? તો અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ. હવે વાત કરીએ ઓપ્શન બી. સંખ્યા આપેલી છે 62. જો ડાયરેક્ટ ખબર પડતી હોય તો ઠીક છે, ના ખબર પડે તો તમે અલગ અલગ એના ભાગ પાડી શકો છો. આ 62 જે છે બેટા, જો એને 2 વડે ભાગીએ તો બીજી સંખ્યા મળશે 31. બીજી સંખ્યા તમને કઈ મળશે? 31. હવે ધ્યાનથી જુઓ, 31 અને 2 આ બંને સંખ્યા કેવી છે? બંને સંખ્યા અવિભાજ્ય છે. 31 અને 2 બંને સંખ્યા કેવી છે? અવિભાજ્ય. તો પ્રશ્ન 15 નો જે રાઈટ આન્સર છે એ શું થઈ જશે? ઓપ્શન બી થશે. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 16. ચલો અંકો આપેલા છે 2, 5, 6, 9 અને 0. આપેલા અંકોથી બનતી 5 અંકની સૌથી મોટી અને 5 અંકની સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત પૂછેલો છે. તો પહેલા સૌથી મોટી સંખ્યા બનાવવા માટે અંકોને કયા ક્રમમાં? ઉતરતા ક્રમમાં ગોઠવવા પડે. તો સૌથી પહેલા સૌથી મોટો અંક લખાશે 9. ત્યારબાદ ઉતરતા ક્રમમાં નાના અંકો ગોઠવતા જઈએ બેટા. તો 9 પછી 6, 5, 2 અને 0. આ થઈ ગઈ સૌથી મોટી સંખ્યા. હવે આ જ અંકોની મદદથી સૌથી નાની સંખ્યા બનાવીએ. જ્યારે 0 આપેલો હોય તો 0 ને બીજા સ્થાન પર મૂકી અને એના સિવાયના જે અંકો વધ્યા એમાં રહેલું સૌથી નાનો અંક સૌથી પહેલા લખાશે. એટલે કે 2 થી શરૂઆત કરીએ. હવે બાકીના અંકોને ચડતા ક્રમમાં ગોઠવતા 5, 6 અને 9.
તો આ થઈ ગઈ બેટા તમારી સૌથી નાની સંખ્યા. હવે આ બંને વચ્ચેનો તમારે શું મેળવવાનો છે? તફાવત મેળવવાનો છે. બાદબાકી તમે બધા જાતે કરી શકશો. જો આની સાચી બાદબાકી કરશો તો પ્રશ્નનો જે જવાબ છે એ આવશે 75,951. જવાબ બેટા કેટલો આવે? 75,951. આગળ વાત કરીએ પ્રશ્ન 17. 4 અંકની કુલ સંખ્યાઓ કેટલી? 1 અંકની કુલ સંખ્યા 10 થાય એ બધાને પ્રકરણ 1 પ્રમાણે ખબર હોવી જોઈએ. 1 અંકની 0 થી 9 સુધીની કુલ સંખ્યા 10. બાકી ગમે તેટલા અંકની કુલ સંખ્યા પૂછાય, ધારો કે 2 અંકની પૂછાય તો મેં શું શીખવાડ્યું હતું? 2 અંકમાં એક 9 અને બીજો 0. 3 અંકની પૂછાય તો પહેલો 9 બાકીના બંને 0. 4 અંકની પૂછાય તો પહેલો 9 અને બાકીના ત્રણેય અંક શું રહેશે? 0. તો 4 અંકની કુલ સંખ્યા બેટા કેટલી થશે? ડી ઓપ્શન પ્રમાણે 9000 થાય છે. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 18. સંખ્યા આપી છે 169 ગુણ્યા 28. અહીંયા એક સ્થાન ખાલી છે અને 237. આપેલી સંખ્યાના ગુણનફળ એટલે કે ગુણાકારના જવાબનો એકમનો અંક, આ ત્રણેય સંખ્યાનો જે ગુણાકાર કરીશું એમાં એકમના સ્થાને 1 આવે તો આ જે ખાલી સ્થાન છે પ્રશ્નાર્થ ચિહ્ન વાળું, ત્યાં કયો અંક આવે? એટલે પ્રશ્ન સહેલો છે. એકમના સ્થાનના આધારે આપણે આનો જવાબ બેટા આપવાનો છે. જુઓ તમે ધ્યાનથી. 237 માં એકમના સ્થાને છે 7. 169 માં એકમના સ્થાને છે 9. હવે પ્રશ્નાર્થ ચિહ્ન જે છે ત્યાં આપણે કોઈ સંખ્યા ઓપ્શનમાંથી શોધવાની છે. હવે 9 ગુણ્યા 7 કરો તો 9 7 કેટલા થાય? 63. 9 ગુણ્યા 7 કેટલા થાય? 63. તો એ 63 ના 3 લખીએ છીએ. હવે જે સંખ્યા આપણે શોધવી છે એ કઈ પસંદ કરીએ કે એનો અને 3 નો ગુણાકાર થઈ અને જવાબમાં એકમના સ્થાને બેટા 1 આવે. જો ઓપ્શન એ પ્રમાણે 1 લઈએ તો 3 એકા 3 થાય. ઓપ્શન 1 પ્રમાણે જો 1 લઈએ તો 3 અને 1 નો ગુણાકાર 3 થાય. આપણે તો એકમના સ્થાને કયો અંક જોઈએ છે? 1 જોઈએ છે. એટલે એ ઓપ્શન ખોટો છે. જો બી ઓપ્શન પ્રમાણે 3 લઈએ તો 3 ગુણ્યા 3 એકમના સ્થાને 9 થઈ જાય છે, એટલે એ પણ નહીં ચાલે. જો સી ઓપ્શન પ્રમાણે 7 નો ઉપયોગ કરીએ તો 7 ગુણ્યા 3 21. 7 ગુણ્યા 3 21 એટલે એકમના સ્થાને 1 જોવા મળે છે. તો પ્રશ્ન 18 નો રાઈટ આન્સર શું થશે બેટા? સી ઓપ્શન થાય. આ પ્રશ્નાર્થ ચિહ્ન છે ત્યાં કયો અંક હોવો જોઈએ? 7 હોવો જોઈએ કે જેથી ગુણાકારમાં એકમના સ્થાને આપણને 1 જોવા મળે. જો 9 નો ઉપયોગ કરીએ બેટા તો 9 ગુણ્યા 3 27 એટલે એકમના સ્થાને શું થઈ જાય? 7 થઈ જાય, જે પ્રશ્ન પ્રમાણે યોગ્ય નથી. તો આશા રાખું તમને બધાને પ્રશ્ન 18 માં પણ બેટા ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ આગળ વધીએ છીએ પ્રશ્ન 19. -1 ને પોતાની સાથે 40 વખત ગુણવામાં આવે તો ગુણનફળ એટલે કે ગુણાકારનો જવાબ શું મળે? મેં કહ્યું હતું જ્યારે કોઈ પણ ઋણ સંખ્યાને બેકી ક્રમમાં ગુણવામાં આવે તો જવાબ હંમેશા ધન મળશે, જવાબ 1 થાય. અને જો કોઈ ઋણ સંખ્યાને પોતાની સાથે એકી ક્રમમાં ગુણવામાં આવે તો જવાબ શું થાય બેટા? ઋણ થાય, માઇનસ થાય. એટલે આના માટે મેં તમને એક સૂત્ર કહ્યું હતું કે -1 ની બેકી ઘાત. -1 ની કેટલી ઘાત? બેકી ઘાત. તો જવાબ ધન આવશે. અને -1 ની એકી ઘાત એનો જવાબ શું આવે? ઋણ આવે. તો 40 જે છે એ બેકી ક્રમ થયો. 40 એટલે શું કહેવાય? બેકી ક્રમ. તો જવાબ જે છે એ ધન સંખ્યા થશે. તો પ્રશ્ન 19 નો જવાબ બેટા શું થાય? 1 થાય. જો આ પ્રશ્નમાં 41 વખત ગુણાકાર પૂછ્યો હોત તો તમારો જવાબ શું થઈ જાત? -1 થાત. કારણ કે 41 એટલે એકી ક્રમની સંખ્યા કહેવાય છે. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 20. બે સંખ્યાઓનું ગુણનફળ છે 6201. જો એક સંખ્યા 53 હોય તો બીજી સંખ્યા કઈ? ધારો કે બે સંખ્યા છે a ગુણ્યા b. આ બંને સંખ્યાના ગુણાકારનો જવાબ છે 6201. હવે એક સંખ્યા 53 છે, બીજી સંખ્યા શોધવી છે. આ રીતે સૂત્રમાં કિંમત લખી દઈએ. બીજી સંખ્યા b ને કરતા બનાવું. જમણી બાજુ 6201 એમના એમ. ડાબી બાજુથી 53 ને જમણી બાજુ લઈએ તો બેટા ક્યાં જશે? ભાગાકારમાં જશે. તમે આનો સાચો ભાગાકાર કરો. 6201 ને તમારે કેટલા વડે ભાગવાના? 53 વડે ભાગવાના છે. તો બીજી સંખ્યા તમને મળશે 117. એટલે કે પ્રશ્નનો રાઈટ આન્સર ઓપ્શન એ થઈ જાય. કે નીચેનામાંથી કોની કિંમત 12 નથી? તમને 4 અલગ અલગ ઓપ્શનની અંદર જે પદાવલી આપેલી છે એ પદાવલીનું તમારે સાદુરૂપ જોવાનું છે. જે પદાવલીનું સાદુરૂપ 12 ન થતું હોય એ આપણા પ્રશ્ન 21 નો જવાબ થશે. ચલો એક એક પદાવલી આપણે ચેક કરીએ. ઓપ્શન એ એમાં આપ્યું છે 9 + 8 અને ઓછા 8 - 3. તો 9 ને 8 કેટલા થશે બેટા? 17. અને 8 માંથી 3 માઇનસ કરીએ તો 5.
17માંથી 5 જાય એટલે પદાવલીની કિંમત કેટલી મળે છે? 12. એટલે આની કિંમત તો 12 થાય છે. ચલો ઓપ્શન બી માં જોઈએ. 4 + 3 કેટલા થાય? 7. અને 2 + 3 કેટલા થાય? 5. એટલે 7 + 5 કરીએ તો પણ પદાવલીની કિંમત કેટલી મળે? 12 મળે છે. એટલે આ ઓપ્શન પણ જવાબ નથી બનવાનો. આપણે એવો ઓપ્શન શોધવાનો છે કે જેમાં રહેલ પદાવલીની કિંમત 12 ન થતી હોય. હવે સી ઓપ્શન જોઈએ. તો 7 + 3 કેટલા થશે? 10. અને વત્તા 6 - 4 એટલે કેટલા થશે? 2. તો 10 + 2 બેટા કેટલા થાય? 12. ચલો આનો જવાબ પણ 12 છે. એટલે આ પણ પ્રશ્નનો જવાબ નથી. હવે ડી ઓપ્શન જોઈએ. 7 - 4, 7માંથી 4 માઇનસ કરીએ 3 વધશે, વત્તા 8માંથી 1 માઇનસ કરીએ 7 વધશે. એટલે કે 3 + 7 કરતા પ્રશ્નનો જે રાઈટ આન્સર છે બેટા આપણને શું જોવા મળ્યો? 10. એટલે કે ડી ઓપ્શનમાં જે પદાવલી આપેલી છે એનું સાદુરૂપ આપતા આપણને કિંમત 12 જોવા મળતી નથી. તો પ્રશ્ન 21 નો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન ડી સાચો જવાબ થાય છે. ચલો પ્રશ્ન નંબર 22. નીચેનામાંથી કોની કિંમત શૂન્ય નથી? જો 3 × 0, કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણવામાં આવે જવાબ 0 થાય. 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગીએ જવાબ 0 થશે. 3 - 3 0, 5 - 5 0, 0 નો 0 સાથે ગુણાકાર કરીએ જવાબ 0 થાય. પણ યાદ રાખો બેટા, મેં કહ્યું હતું ચેપ્ટર 1 પ્રમાણે કે તમે કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગી શકતા નથી. જો તમારી પાસે કેલ્ક્યુલેટર હોય તો અથવા મોબાઈલની અંદર તમે ટ્રાય કરજો, 5/0 ટાઈપ કરજો તો જવાબ તમને આવશે કાન્ટ ડિવાઇડેડ બાય 0. તમે આ સંખ્યાને 0 વડે ભાગી શકતા નથી. કોઈ પણ સંખ્યા જે છે એને 0 વડે ક્યારેય ભાગી ના શકાય. કોઈ પણ સંખ્યાને 0 વડે ક્યારેય ભાગી શકાતી નથી. ત્યાં તમને એરર અથવા તો આવો એક વર્ડ આવશે કાન્ટ ડિવાઇડેડ બાય 0. આ બે પ્રકારે તમે કેલ્ક્યુલેટરમાં જોઈ શકશો. તો પ્રશ્ન 22 નો જે રાઈટ આન્સર છે એ શું થઈ જશે? ઓપ્શન ડી થશે. આગળ વાત કરીએ છીએ એક સાદુરૂપનો પ્રશ્ન છે. લખી દઈએ છીએ પહેલા 13 × 5 વત્તા 27 ભાગ્યા 9 ઓછા 2 અને કૌંસની બહાર ભાગ્યા 11 આપેલું છે. ચલો ભાગાકારના નિયમ, સાદુરૂપનો જે નિયમ છે ભાગુસભા, એના પ્રમાણે સૌથી પહેલા આપણે શું કરીશું? ભાગાકાર કરીશું, ત્યારબાદ ગુણાકાર કરીશું. 27/9 એટલે કે 9 × 3 27 અને 13 × 5 એટલે 13 × 5 કેટલા થાય? 65 ઓછા 2. કૌંસનું કામ પતી ગયું. ભાગાકાર 11 એમને એમ. હવે આ કૌંસનું આપણે શું કરીએ? સાદુરૂપ આપીએ બેટા. તો 65 + 3 68, 68માંથી 2 માઇનસ કરીએ 66 અને 66/11 કરીએ તો પ્રશ્નનો જે રાઈટ આન્સર છે એ બી ઓપ્શન પ્રમાણે શું જોવા મળશે? 6 જોવા મળે છે. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 24. આ પણ એક સાદુરૂપનો પ્રશ્ન છે. 180 ઓછા 5 ગુણ્યા 3 વત્તા 20 પહેલો કૌંસ પૂરો કરીએ છીએ, માઇનસ બીજા કૌંસની અંદર 2 ગુણ્યા 11 ઓછા 4 વત્તા 3 બીજો કૌંસ પણ પૂરો. ચલો પહેલા કૌંસમાં 180 એમને એમ રાખી, 5 ગુણ્યા 3 કેટલા થાય? 15 અને 15 વત્તા 20. હવે બીજા કૌંસની વાત કરીએ. 2 ગુણ્યા 11 એટલે 11 દુ 22 ઓછા 4 વત્તા 3 કેટલા થાય? 7. એટલે બીજા કૌંસનું કામ પણ અહીંયા પૂરું થઈ જાય છે. ચલો પહેલા કૌંસનું આપણે સાદુરૂપ આપીએ બેટા. 180 માંથી 15 માઇનસ કરીએ એટલે 165 અને એમાં કેટલા ઉમેરવાના? 20 ઉમેરીએ એટલે અહીંયા સાદુરૂપનો જવાબ આવશે 185. કેટલો થાય? 185. હવે 22 માંથી 7 માઇનસ કરીએ, 22 માંથી 7 માઇનસ કરતા જવાબ થશે 15. 185 માંથી કેટલા માઇનસ કરીએ? 15 માઇનસ કરી નાખીએ તો પ્રશ્નનો જે રાઈટ આન્સર છે એ સી ઓપ્શન પ્રમાણે કેટલો થશે? 170. ચલો ત્યારબાદ આગળ વધીએ છીએ પ્રશ્ન નંબર 25 તરફ. એક ભાગાકારનો પ્રશ્ન આપેલો છે. 15 એ તરીકે આપણે કોઈ સંખ્યા શોધવાની છે 4. એનો ભાગાકાર કોના વડે? 4 વડે કરીએ તો જવાબની અંદર 3, બી અને સી તરીકે આપણે કોઈ સંખ્યા શોધવી પડશે. ચલો હવે 4 ગુણ્યા 3 ભાગ તો આપી દીધો છે. 4 નો ગળિયો 3 સાથે એપ્લાય કરીએ તો 4 3 કેટલા થાય? 12. 15 માંથી 12 માઇનસ કરીએ એટલે કેટલા વધશે બેટા? 3 વધે છે. હવે ઉપરથી કોઈ સંખ્યા તમારે એ તરીકે ઉતારવાની છે. આ કોના તરીકે? એ તરીકે તમારે કોઈ સંખ્યા ઉતારવી પડશે. જુઓ ઓપ્શન જુઓ તો એ તરીકે 6, 9 અને 1 આવા 3 અલગ અલગ ઓપ્શન તમને આપેલા છે. એ તરીકે આપણને 3 અલગ અલગ સંખ્યા આપી છે, 6, 9 અને 1. ચલો પ્રયાસ કરીએ, 6 થી પ્રયાસ કરીએ. ધારો કે એ તરીકે હું 6 ધારી લઉં તો આ 6 નિયમ પ્રમાણે મારે ક્યાં ઉતારવા પડશે? 3 ની બાજુમાં ઉતારવા પડે બેટા.
હવે 4નો ગળિયો બોલીએ ક્યાં સુધી 36 આવે ત્યાં સુધી, તો ઈઝી થઈ ગયું. 4 ગુણ્યા 9 કેટલા થશે 36, 4 9 કેટલા થાય 36, આ કામ પતી ગયું. ભાગાકારના નિયમ પ્રમાણે ઉપરથી 4 ઉતારી લઉં તો 4 એકા 4, આખો ભાગાકાર પરફેક્ટ ગોઠવાઈ ગયો છે. જુઓ તો એ તરીકે આપણે કઈ સંખ્યા ધારી હતી 6, એ તરીકે 6 ધાર્યા, તો બી તરીકે 9 અને સી તરીકે શું મળે છે 1 મળે છે. તો પ્રશ્ન 25 નો રાઈટ આન્સર શું થશે બેટા? ઓપ્શન બી થાય છે. એ તરીકે 6, બી તરીકે 9 અને સી તરીકે 1. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 26. જો 598 વત્તા એક્સ ઓછા 346 બરાબર કેટલા હોય 876, તો તમારે શોધવાની છે એક્સ ની કિંમત. હવે જો આ 598 માંથી પહેલા આપણે શું કરીએ બેટા? 346 માઇનસ કરી શકીએ છીએ. 598 માંથી 346 માઇનસ કરશો, એક્સ એમના એમ રાખીએ, નિશાની મોટી સંખ્યાની એટલે બાદ બાકી મળશે 252. હવે આ 252 ને બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. તો હવે જ્યારે આપણે 876 માંથી 252 બેટા માઇનસ કરીએ તો પ્રશ્નનો જે જવાબ છે શું થઈ જશે? 624. તો પ્રશ્ન 26 નો રાઈટ આન્સર શું થાય? ડી ઓપ્શન થશે. એક સામાન્ય સરવાળા અને બાદબાકીની ક્રિયા તમારે અહીંયા કરવાની હતી. ચલો ત્યારબાદ આગળ વધીએ છીએ પ્રશ્ન 27. એક સંખ્યા કે જેને 109 વડે ભાગતા ભાગફળ 27 અને શેષ 23 મળે તો તે સંખ્યા કઈ? તો આપણું સૂત્ર બેટા યાદ કરો, ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ અને વત્તા શેષ. ભાજ્ય શોધવો છે. એક સંખ્યા કે જેને 109 વડે ભાગતા એટલે 109 ભાજક, ભાગફળ કેટલું આપ્યું છે 27 અને શેષ કેટલી આપી છે 23. હવે 109 ગુણ્યા તમારે 27 નો ગુણાકાર રફકામમાં કરવો હોય તો કરી શકો છો. 109 ગુણ્યા 27 કરશો, જવાબ આવશે બેટા 2943. હવે એમાં શેષ તરીકે આપણે કેટલા ઉમેરીએ? તો શેષ તરીકે 23 ઉમેરવાના. જો શેષ 23 ઉમેરશો તો તમારા પ્રશ્નનો જવાબ થશે 2966. તો પ્રશ્ન 27 નો રાઈટ આન્સર સી ઓપ્શન પ્રમાણે 2966 આપણને જોવા મળી રહ્યો છે. આગળ વાત કરીએ પ્રશ્ન 28. બે સંખ્યાનો સરવાળો છે 3,45,678. લખી દઈએ કે એક સંખ્યા એ વત્તા બીજી સંખ્યા બી, આ બંનેનો સરવાળો 3,45,678. જો એક સંખ્યા બીજી સંખ્યા કરતા 16,016 મોટી હોય, એટલે ધારો કે આ સંખ્યા છે એ બી કરતા, કોના કરતા? બી કરતા કેટલી મોટી? 16,016 મોટી હોય તો બી આપણે એમના એમ રાખીશું. હવે આનું સાદુરૂપ આપણે આપી દઈએ. પહેલા બી વત્તા બી એટલે કેટલા થાય? 2b. જમણી બાજુ 3,45,678. એમાંથી કેટલા માઇનસ કરવા પડે બેટા? 16,016 માઇનસ કરવા પડે. બાદ બાકી તમે રફકામમાં કરી શકો છો. 3,45,678 માંથી 16,016 આપણે માઇનસ કરીએ એટલે તમારા પ્રશ્નનો જે બાદબાકીનો જવાબ છે એ આવશે 3,29,662. આ કિંમત કોની મળી? 2b ની મળી. આપણે પેલા એકલા બી શોધી લઈએ. બરાબર, તો બી ની કિંમત શોધવા માટે 3,29,662 ને કેટલા વડે ભાગવા પડે બેટા? 2 વડે ભાગવા પડશે. એના અડધા કરી નાખીએ તો બી ની કિંમત મળશે 1,64,831. હવે ધ્યાનથી સમજો, આ જવાબ નથી, તમને મોટી સંખ્યા પૂછેલું છે. આ બી કેવી સંખ્યા થઈ ગઈ? નાની સંખ્યા થઈ. મોટી સંખ્યા બી કરતા કેવી બતાવી છે આપણે? 16,016 મોટી બતાવી છે. તો મોટી સંખ્યા બરાબર એ, એનો જવાબ શોધવા માટે 1,64,831 માં તમારે કેટલા ઉમેરવા પડે બેટા? 16,016 ઉમેરવા પડશે. જો 1,64,831 માં 16,016 ઉમેરીએ તો પ્રશ્નનો જે જવાબ છે એ થશે 1,80,847. એટલે કે રાઈટ આન્સર થાય ડી ઓપ્શન 1,80,847. ચલો આગળ વાત કરીએ છીએ પ્રશ્ન 29. 7ના પ્રથમ 5 અવયવીની સરેરાશ. એટલે કે તમારે 7 નો ઘડિયો બોલવાનો. કેટલા સ્ટેપ સુધી? 5 સ્ટેપ સુધી. તો 7 એકા 7, 7 દુ 14, 7 3 21, 7 4 28 અને 7 પંચા 35. હવે સરાસરીમાં મેં બેટા તમને કેટલીક રીતો સરસ મજાની શીખવાડી હતી. જો એ રીત નહીં શીખ્યા હોય તો ઘણા વિદ્યાર્થી શું કરશે? આ બધાનો સરવાળો કરશે અને એને કેટલા વડે ભાગી નાખશે? 5 વડે. આપણે આવું કંઈ કરવાનું નથી. મેં કહ્યું હતું કે જ્યારે સંખ્યાઓ ક્રમિક હોય, આ 7નો ઘડિયો, કોઈ પણ સંખ્યાનો ઘડિયો એટલે ક્રમિક જ કહેવાય.
જ્યારે સંખ્યા ક્રમિક હોય અને એકી ક્રમમાં આપી હોય 1 3 5 7 આ બધા શું કહેવાય એકી ક્રમ કહેવાય તો વચ્ચે રહેલી સંખ્યા તમારા પ્રશ્નનો શું થઈ જાય જવાબ થશે એટલે કોઈ પણ પ્રકારના સરવાળા ભાગાકાર વગર સીધો પ્રશ્ન 29 નો જવાબ બેટા શું થશે સી ઓપ્શન થાય 7 ના પ્રથમ 5 અવયવીની જે સરેરાશ છે એ કેટલી થશે 21 થશે ચલો આગળ વાત કરીએ છીએ પ્રશ્ન નંબર 30 ચાર સંખ્યાની સરાસરી 5 તેમાંથી ત્રણ સંખ્યાઓ 5 4 અને 9 હોય તો ચોથી સંખ્યા કઈ તો આના માટે આપણે સૂત્ર શીખેલા છે કે ચોથી સંખ્યા બરાબર સરાસરી ગુણ્યા 4 માઈનસ ત્રણ સંખ્યાનો સરવાળો ચલો સરાસરી કેટલી છે 5 ગુણ્યા 4 માઈનસ ત્રણ સંખ્યાનો સરવાળો સીધો નથી આપ્યો આપણને સંખ્યાઓ આપેલી છે 5 4 અને 9 તો અહીંયા લખી દઈએ છીએ 5 + 4 + 9 5 ગુણ્યા 4 20 20 માંથી આ ત્રણેયનો સરવાળો 18 માઈનસ કરીએ તો બેટા પ્રશ્ન 30 નો રાઈટ આન્સર થશે ઓપ્શન બી ચલો નેક્સ્ટ આગળ વધીએ છીએ પ્રશ્ન 31 કોઈ વર્ગના 12 વિદ્યાર્થીની સરેરાશ ઉંમર આપી છે 20 આવા પ્રશ્નમાં આપણે પહેલા શું કરીએ છીએ સરવાળો શોધીએ છીએ તો સરવાળો બરાબર સરાસરી ગુણ્યા સંખ્યા સરાસરી કેટલી છે 20 અને વિદ્યાર્થી કેટલા છે 12 એટલે 12 ગુણ્યા 2 કેટલા થાય 24 240 હવે નવો સરવાળો શોધીએ નવો સરવાળો કંઈક ફેરફાર પછીનો શું કહે છે કે એક વિદ્યાર્થી ઉમેરા હતા એટલે 20 હતા એમાં એક ઉમેરા એટલે કેટલા થયા 21 એક વિદ્યાર્થી ઉમેરાતા સરેરાશ 1 વર્ષ ઘટી પહેલી સરેરાશ કેટલી હતી 12 વિદ્યાર્થી હતા સરેરાશ કેટલી હતી 20 મારાથી ક્યાંક બોલવામાં મિસ્ટેક થઈ એટલે જોઈ લેજો 12 વિદ્યાર્થી હતા એમાંથી એક વિદ્યાર્થી ઉમેરાયો એટલે એક વિદ્યાર્થી ઉમેરાયો તો કુલ વિદ્યાર્થી કેટલા થયા 13 થઈ ગયા બેટા 12 વિદ્યાર્થીની સરેરાશ ઉંમર 20 હતી એક વિદ્યાર્થી ઉમેરાતા કેટલા થયા 13 વિદ્યાર્થી પણ સાથે સરેરાશ 1 વર્ષ ઘટી સરેરાશ 20 હતી એમાંથી એક ઘટી ગઈ સરેરાશ શું થઈ ગઈ 1 વર્ષ ઘટી એટલે કે 13 ગુણ્યા 19 કરીએ તો આપણને જવાબ મળશે 247 13 ગુણ્યા 19 કરીએ એટલે જવાબ શું મળશે 247 તો નવા વિદ્યાર્થીની ઉંમર બરાબર શું થાય તો નવા વિદ્યાર્થીની ઉંમર બરાબર જે નવો સરવાળો હતો 247 એમાંથી જૂનો સરવાળો 240 માઇનસ કરીએ તો નવા વિદ્યાર્થીની ઉંમર કેટલા વર્ષ થાય બેટા 7 વર્ષ અને પ્રશ્ન 31 નો જવાબ થશે ઓપ્શન બી ચલો ત્યારબાદ આગળ વાત કરીએ પ્રશ્ન 32 સેમ એના જેવો જ પ્રશ્ન છે ત્રણ પદાર્થના વજનની સરાસરી 98.5 કિલોગ્રામ છે બે પદાર્થના વજનનો સરવાળો ડાયરેક્ટ આપ્યો છે તો ત્રીજા પદાર્થનું વજન શોધવું હોય તો ત્રીજા પદાર્થનું વજન બરાબર સરાસરી ગુણ્યા કુલ કેટલા પદાર્થ છે 3 એમાંથી બે પદાર્થના વજનનો સરવાળો શું કરીશું માઇનસ કરીશું વજનનો સરવાળો ચલો સરાસરી કેટલી છે 98.5 ગુણ્યા 3 માઇનસ બે પદાર્થના વજનનો સરવાળો કેટલો છે 196 હવે 98.5 ગુણ્યા 3 તમે રકમમાં કરી શકો છો સ્વાધ્યાયમાં મેં શીખવાડેલું છે આનો ગુણાકાર બેટા થશે 295.5 કેટલો થશે 295.5 અને એમાંથી 196 માઇનસ કરશો તો તમને રાઈટ આન્સર મળશે 99.5 કિલોગ્રામ એટલે કે પ્રશ્ન નંબર 32 નો જે જવાબ છે એ થશે ઓપ્શન બી 99.5 કિલોગ્રામ ચલો આગળ વાત કરીએ છીએ પ્રશ્ન નંબર 33 નીચેનામાંથી કઈ સંખ્યાને 2 3 4 અને 11 આ ચારેય વડે નિશેષ ભાગી શકાય ચલો પહેલી સંખ્યા છે 4040 એકમના સ્થાને 0 હોવાથી 2 વડે ભાગી શકાય છે હવે અંકોનો સરવાળો જોઈએ 4 + 4 8 જે 3 ના ગુણકમાં નથી એટલે આને 3 વડે ના ભાગાય તો આ જવાબ ના થાય તમારે એવો જવાબ પસંદ કરવાનો કે જે સંખ્યાને 2 3 4 અને 11 ચારેય વડે નિશેષ ભાગી શકાતી હોય ચલો ઓપ્શન બી જોઈએ 880 બેટા એમાં પણ અંકોનો સરવાળો 8 + 8 16 જે કોના ગુણકમાં નથી 3 ના ગુણકમાં નથી એટલે આ ઓપ્શન પણ કાઢી દઈશું હવે સી ઓપ્શન જુઓ એકમના સ્થાને 3 છે એટલે એને 2 વડે ના ભાગી શકાય એટલે સી ઓપ્શન પણ નીકળી ગયો ત્રણેય ઓપ્શન ખોટા હોય તો પ્રશ્નનો જવાબ આપોઆપ શું થઈ જાય ડી ઓપ્શન એટલે કે 660 તેમ છતાં જોવું હોય તો ચેક કરી લઈએ ચલો એકમના સ્થાને 0 હોવાથી 2 વડે ભાગી શકાય અંકોનો સરવાળો 6 + 6 કેટલો થાય 12 એટલે એને 3 વડે પણ ભાગી શકાય છે પછી
એકમ અને દશકથી બનતી સંખ્યા, આ બે અંકની સંખ્યા 60, એને કોના વડે 4 વડે નિશેષ ભાગી શકાય? તો આખી સંખ્યાને પણ 4 વડે નિશેષ ભાગી શકાય. 11 ની ચાવી જોઈએ તો એકી ક્રમના અંકોનો સરવાળો 6 અને બેકી ક્રમના અંકોનો સરવાળો પણ કેટલો? 6. તો બંનેનો તફાવત 0 થઈ જાય, એટલે કે 11 વડે પણ ભાગી શકાય છે. તો આ રીતે રાઈટ આન્સર બેટા શું થાય? ડી ઓપ્શન જ થાય છે. ચલો આગળ વાત કરીએ. પ્રશ્ન 34. અંક 9 વડે જે બેકી સંખ્યાને નિશેષ ભાગી શકાય તેને બીજા કયા અંક વડે? તો આ તો થઈ ગઈ 18 ની ચાવીની વ્યાખ્યા. પ્રશ્ન 34 નો જવાબ 18 થાય. તમે શીખ્યા હતા બેટા પ્રકરણ 3 ની અંદર, યાદ કરો મેં તમને જ્યારે ચાવી શીખવાડી, જે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય, જો એ સંખ્યા બેકી હોય તેને ફરજિયાત કોના વડે ભાગી શકાય? 6 વડે ભાગી શકાય. ત્યારબાદ આપણે શીખ્યા હતા 3 નો મોટો ભાઈ 9, જે સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય, જો એ સંખ્યા બેકી હોય તેને કોના વડે? 18 વડે નિશેષ ભાગી શકાય. એટલે આ થઈ ગઈ 18 ની ચાવી. તો પ્રશ્ન 34 નો રાઈટ આન્સર સી ઓપ્શન, એટલે કે 18 જવાબ થાય છે. આગળ વાત કરીએ છીએ. પ્રશ્ન નંબર 35. એક એન્જિન પંપ 1 કલાકમાં 97,500 લીટર પાણી ખેંચે છે. જુઓ બેટા, 1 કલાકમાં કેટલા લીટર? અહીંયા લખી દઈએ. 1 કલાકમાં 97,500 લીટર પાણી ખેંચે. એન્જિન એક દિવસમાં 5 કલાક ચાલે. કેટલા કલાક? 5 કલાક. તો 97,500 ગુણ્યા કેટલા કલાક કરવાના? 5 કલાક. 97,500 ગુણ્યા 5 કરશો એટલે તમારો જે જવાબ છે એ થઈ જશે 4,87,500. આ 5 કલાકનો રેશિયો શોધી નાખ્યો. 5 કલાક જો પંપ ચાલે તો કેટલા લીટર પાણી ખેંચશે? 4,87,500 લીટર. હવે એક દિવસમાં 5 કલાક ચાલે એટલે આ કેટલા દિવસની વાત થઈ ગઈ બેટા? એક જ દિવસની વાત થઈ. પંપ એક દિવસમાં 5 કલાક ચાલે છે, તો 3 દિવસમાં કેટલા કલાક પાણી ખેંચે? જો એક દિવસમાં 4,87,500 લીટર પાણી ખેંચતો હોય તો 3 દિવસમાં કેટલા કલાક? તો આને ગુણ્યા તમારે કેટલા કરવા પડે? 3 કરવા પડે. 4 ગુણ્યા 3, 4 3 12, એટલે જવાબ જે છે એ 12 લાખ કરતા મોટો થવો જોઈએ. ગુણાકાર તમે બધા એકવાર સાચો બેટા રફકામમાં કરી લેશો તો તમારો જવાબ આવશે 14,62,500 લીટર. કેટલા લીટર? 3 દિવસમાં આ પંપ 14,62,500 લીટર પાણી ખેંચશે. એટલે રાઈટ આન્સર ઓપ્શન સી. ચલો આગળ વાત કરીએ છીએ. પ્રશ્ન 36. 5 બાળકોની સરાસરી ઉંમર આપી છે 10. પાંચે બાળકની ઉંમર કંઈક આ રીતે આપેલી છે, તો એક્સ ની કિંમત શોધવાની. સૂત્ર યાદ કરો. સરાસરી બરાબર ઉંમરનો સરવાળો 6 + 8 + 10 + x + 14. કુલ કેટલા બાળકોની વાત થાય છે? 5 બાળકોની વાત થઈ રહી છે. અને સામે સરાસરી પણ બેટા આપી દીધી છે. સરાસરી કેટલી આપી છે? 10 વર્ષ આપણને રકમમાં જ આપેલી છે. આટલે સુધી ક્લિયર બધાને? તો અહીંયા સરાસરીની જગ્યાએ મારે શું લખી શકાય? 10 લખવા હોય તો લખી શકાય. ચલો 10 એમના એમ રાખીએ. આ છેદમાં એટલે કે ભાગાકારમાં રહેલા 5 જો બરાબરની ડાબી બાજુ લઈ જાઓ તો ક્યાં જશે? ગુણાકારમાં જાય. હવે 6 + 8 + 10 + 14 અને x અહીંયા છેલ્લે મૂકી દઈએ, તમે ઇઝીલી સમજી શકો એટલા માટે. આ બધાનો સરવાળો બેટા, આ બધાનો સરવાળો કેટલો થશે? 6 8 10 અને 14 નો સરવાળો થાય 38. કેટલો થશે? 38. 10 ગુણ્યા 5 ગુણાકાર થશે 50. આપણે શું કરવું છે? x ની કિંમત શોધવી છે. જો x ની કિંમત શોધવી હોય તો 38 ને 50 ની સાથે લઈ જાઓ અને 50 માંથી 38 માઇનસ કરીએ તો પ્રશ્નનો જે જવાબ છે x ની કિંમત આપણને કેટલી મળશે? 12. તો રાઈટ આન્સર શું થઈ ગયો? ઓપ્શન એ. નેક્સ્ટ આગળ વધીએ. પ્રશ્ન 37. જે સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને કયા બે અંક વડે નિશેષ ભાગી શકાય? ધારો કે આ 10, આ 20, આ 50 ત્રણેય સંખ્યા તમારી સામે છે. તો 10 ને કોના વડે? 10 વડે તો નિશેષ ભાગી શકાય છે. આ બધી સંખ્યાને કોના વડે? 10 વડે તો નિશેષ ભાગી શકાય છે. એના સિવાય જુઓ, આ બધી સંખ્યામાં એકમના સ્થાને 0 હોવાથી બેકી સંખ્યા થઈ ગઈ, એટલે કોના વડે ભાગી શકાય? 2 વડે ભાગી શકાય. બીજું, તમે 5 ની ચાવી બેટા શીખેલા છો કે જે સંખ્યાના એકમના સ્થાને 0 અથવા 5 હોય એવી દરેક સંખ્યાને કોના વડે? 5 વડે પણ નિશેષ ભાગી શકાય. તો પ્રશ્ન 37 નો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન સી. જે સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય એવી દરેક સંખ્યાને કોના વડે? તો 2 અને 5 વડે પણ નિશેષ ભાગી શકાય છે. આગળ વાત કરીએ. પ્રશ્ન 38. પૂજા પાસે ટીના પાસેની રકમ
ના 5 ગણા કરતા ₹20 વધારે છે. જો પૂજા પાસે ₹1050 હોય તો ટીના પાસે કેટલા હશે? તો આપણને રકમમાં પૂજા અને ટીના વિશેની કંઈક માહિતી આપી છે. પૂજા પાસે જેટલી રકમ છે એ ટીના પાસેની રકમના 5 ગણા કરતા કેટલા વધારે છે? એ 20 વધારે છે. એટલે આના માટે આપણે કંઈક એક્સ ધારીશું. કોના માટે સમજજો. પૂજા પાસે ટીના પાસેની રકમના 5 ગણા કરતા 20 વધારે, તો પૂજા અને ટીના, ધારો કે ટીના પાસે એક્સ રૂપિયા છે. કેટલા રૂપિયા છે? એક્સ. તો રકમ પ્રમાણે પૂજા પાસે કેટલા થાય? તો એક્સના 5 ગણા. એક્સના 5 ગણા કેટલા થાય? 5x. અને એના કરતા પણ 20 વધારે. એના કરતા પણ કેટલા વધારે? 20. જો પૂજા પાસે 1050 રૂપિયા હોય તો ટીના પાસે કેટલા રૂપિયા હશે? પહેલા તો આ પ્રકારનું સમીકરણ બનાવવું પડશે. હવે 5x ને ડાબી બાજુ એમને એમ રાખીએ. 1050 જમણી બાજુ છે, 20 ને જમણી બાજુ લઈએ એટલે બેટા કેવા થાય? માઇનસ થાય. 5x બરાબર 1030. 1050 માંથી આપણે શું કરીએ? 20 ને માઇનસ કરીએ એટલે 1030 વધે છે. હવે x ને કરતા બનાવીએ. ડાબી બાજુ રહેલા 5 જમણી બાજુ લઈએ તો ક્યાં જશે? ભાગાકારમાં જશે. 1030 ને 5 વડે ભાગીએ બેટા તો x તરીકે આપણને જવાબ મળશે 206. આ x એટલે કોના માટે ધાર્યો તો આપણે? ટીના માટે. તો ટીના પાસે કેટલા રૂપિયા કહેવાય? 206 રૂપિયા છે. પ્રશ્ન 38 નો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન બી થઈ જશે. ચલો ત્યારબાદ આગળ વધીએ છીએ. પ્રશ્ન 39. હું એક સંખ્યાના 4 પંચમાંશમાં 7 ઉમેરું તો મને 15 મળે તો તે સંખ્યા કઈ? ધારો કે એ સંખ્યા છે x. x ના 4 પંચમાંશ. હવે એમાં મારે કેટલા ઉમેરવાના? 7. તો મને જવાબ તરીકે 15 મળ્યા. x ના 4 પંચમાંશ એટલે કે x ગુણ્યા 4 ભાગ્યા 5. તો આને મારે 4x છેદમાં 5 લખવા હોય તો લખી શકાય. વત્તા 7 બરાબર 15. આટલે સુધી ક્લિયર બેટા? હવે 4x ભાગ્યા 5 એમના એમ રાખીએ. જમણી બાજુ 15 એમને એમ રાખીએ. ડાબી બાજુથી જે 7 છે એ જમણી બાજુ લઈએ તો 15 માંથી શું થશે? માઇનસ થશે. 15 માંથી 7 માઇનસ જાય તો કેટલા વધ્યા? 8. હવે આ ડાબી બાજુ ભાગાકારમાં રહેલા 8 ને જમણી બાજુ લઈ જઈએ તો 8 સાથે ગુણાકારમાં જશે. તો 4x બરાબર 8 ગુણ્યા 5 બરાબર કેટલા થાય? 40. તો x બરાબર 40 ભાગ્યા 4. તો x ની કિંમત બેટા કેટલી મળશે? 10. તો પ્રશ્ન 39 નો જે રાઈટ આન્સર છે એ શું થશે? ઓપ્શન ડી પ્રમાણે જવાબ 10 થાય છે. ચલો આટલે સુધી ક્લિયર બધાને? નેક્સ્ટ આગળ વધીએ છીએ. પ્રશ્ન નંબર 40. 675 ના મૂળ અવયવ. 675 ના મૂળ અવયવ. જો તમારે ગુણાકાર કરવો હોય તો ગુણાકાર કરીને તમે જવાબ લઈ શકો છો, અથવા તમને મેં અવિભાજ્ય અવયવ શોધવાની રીત શીખવાડી છે બેટા, એની મદદથી પણ તમે જવાબ આપી શકો છો. જો આને આપણે અવિભાજ્ય અવયવ શોધવા હોય તો 675. આ છેલ્લા બંને અંકો 75 જોતા ખબર પડી જાય કે આ સંખ્યા કોના વડે? 25 વડે ભાગી શકાય. 675 ને 25 વડે ભાગીએ તો બીજી સંખ્યા મળશે 27. 25 ના 2 ભાગ પાડીએ. 5 ગુણ્યા 5 અને 27 એટલે કે 3 નો ઘન. 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો તમારા જવાબમાં 3 3 વખત અને 5 કેટલી વાર હોવા જોઈએ? 2 વખત હોવા જોઈએ. તો આવો વિકલ્પ બેટા કયો છે? આ બી. તો પ્રશ્ન 40 નો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન બી થઈ જશે. ચલો ત્યારબાદ આગળ વધીએ છીએ. પ્રશ્ન 41. 4, 6 અને 12 ના સામાન્ય અવયવ કયા? 4, 6 અને 12 ના સામાન્ય અવયવ. તો એક તો બધી સંખ્યાનો સામાન્ય અવયવ છે. હવે જુઓ, આ ત્રણેય સંખ્યા કેવી છે? ત્રણેય સંખ્યા બેકી છે. જ્યારે સંખ્યા બેકી હોય તો એનો એક બીજો સામાન્ય અવયવ કયો જોવા મળશે? 2 જોવા મળે. તો 4, 6 અને 12 ના સામાન્ય અવયવ બેટા કયા થશે? માત્ર ને માત્ર 1 અને 2. તો પ્રશ્ન 41 નો રાઈટ આન્સર થાય ઓપ્શન બી. આગળ વાત કરીએ. પ્રશ્ન 42. નીચેનામાંથી કોણ 180 ના અવિભાજ્ય અવયવ નથી? એનો મતલબ કે 3 ઓપ્શનમાં તમને 180 ના અવિભાજ્ય અવયવ આપેલા છે. જુઓ, ઓપ્શન એ માં 2 2 વખત, 3 2 વખત અને 5 કેટલી વાર? 1 જ વખત. બી ઓપ્શન જુઓ બેટા, એમાં પણ 2 કેટલી વખત? 2 વખત, 3 પણ 2 વખત અને 5 1 જ વખત. ડી ઓપ્શન જુઓ તો એમાં 2 કેટલી વખત? 2 વખત, 3 પણ 2 વખત અને 5 કેટલી વખત? 1. એનો મતલબ કે એ, બી અને ડી આ ત્રણેય ઓપ્શનના અવયવો એક જ સરખા છે, ખાલી એના ક્રમ ફેરફાર કરેલા છે, બાકી કોઈ ફેરફાર નથી અને બધા જ 180 ના અવિભાજ્ય અવયવ છે. તો પ્રશ્ન 42 નો રાઈટ આન્સર શું થઈ ગયો? ડી ઓપ્શન, જે 180 ના અવયવ નથી.
આગળ વાત કરીએ છીએ પ્રશ્ન 43માં શું રકમ આપેલી છે કે બે વયસ્કની ઉંમરનો ગુણાકાર 990 છે તો તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે. એટલે આપણે પહેલા તો શું કરીએ 990 ના અવિભાજ્ય અવયવ શોધવા પડશે. પહેલો બે ભાગ પાડીશું 99 ગુણ્યા 10 જે તમે સરળતાથી વિચારી શકો છો. હવે બંને સંખ્યા વિભાજ્ય હોવાથી ત્યાં સુધી ભાગ પાડતા જાઓ જ્યાં સુધી બધા જ અવયવ અવિભાજ્ય ના મળે. તો 99 એટલે કે 9 ગુણ્યા 11 અને 10 ના બે ભાગ પાડીશું 2 ગુણ્યા 5. હજુ 9 ના ભાગ પડશે આગળ બેટા 3 ગુણ્યા 3, 11 એમના એમ, 2 એમના એમ અને 5 પણ એમના એમ. હવે આમાંથી બે ઉંમર આપણે એવી શોધવી, એવી નક્કી કરવી પડશે કે જે વયસ્ક એટલે કે 18 વર્ષ કરતા મોટી હોય. ચલો અહીંયાથી શરૂઆત કરીએ તો 5 ગુણ્યા 2 10 અને 10 ગુણ્યા 3 એટલે આ કેટલા થયા 30 વર્ષ થઈ ગયા. બીજી નજીકની ઉંમર શોધીએ 11 ગુણ્યા 3 તો આ કેટલી થઈ ગઈ 33. એટલે બે નજીકની ઉંમર મળી આપણને 30 અને 33. હવે આ બંનેનો સરવાળો પૂછ્યો છે. 30 અને 33 નો બેટા સરવાળો કરીએ તો તમારો જવાબ કેટલો થશે 63 વર્ષ થાય. જે બે વયસ્કની આપણે વાત કરી રહ્યા છે એમની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થશે તો 63 વર્ષ. એટલે કે પ્રશ્ન 43 નો જે રાઈટ આન્સર છે એ ઓપ્શન બી પ્રમાણે 63 આપણને જોવા મળે છે. પ્રશ્ન 44 12 અને 18 ના સામાન્ય અવયવી. અવયવી એટલે કે બંનેના ઘડિયામાં જે સંખ્યા પહેલી સામાન્ય આવે એ. તો 12 અને 18 ના ઘડિયા વિચારો તો બંનેમાં સામાન્ય અવયવી તરીકે કઈ સંખ્યા આવશે 36. એટલે કે પ્રશ્ન 44 નો રાઈટ આન્સર થાય ઓપ્શન બી. આગળ વાત કરીએ છીએ પ્રશ્ન 45. બે એવી સંખ્યા કે જેને 2 થી વધારે અવયવ હોય તેને શું કહેવાય તો 2 થી વધારે અવયવ હોય એને મિશ્ર સંખ્યા એટલે કે સંયુક્ત સંખ્યા અથવા વિભાજ્ય સંખ્યા પણ કહેવાય. પછી કોઈ પણ એકી સંખ્યા, બરાબર, બધી એકી સંખ્યા તમે વિચારો. ધારો કે કોઈ કહે કે સર 3, આ 3 એકી સંખ્યા છે, વાત સાચી, પણ એના અવયવ તો 1 અને 3 છે. પણ એનાથી થોડા આગળ જાઓ બેટા 9, આ 9 એકી સંખ્યા છે પણ એના અવયવ 2 થી વધારે થશે. જુઓ તો એકી સંખ્યા છે એના પણ અવયવની સંખ્યા કેટલી હોય 2 થી વધારે. કોઈ બેકી સંખ્યા ધારી લો 4, તો એના પણ અવયવની સંખ્યા 2 થી વધારે તો મળી શકે છે. તો પ્રશ્નનો જે જવાબ છે થશે ઓપ્શન ડી કે આપેલ તમામ સંયુક્ત સંખ્યા, વિષમ સંખ્યા અને સમ સંખ્યા આ બધાનો જે અવયવની સંખ્યા છે એ કેવી હોય છે 2 થી વધારે જોવા મળે છે. ત્યારબાદ આગળ વાત કરીએ પ્રશ્ન 46. કઈ સંખ્યાને તે જ સંખ્યા વડે ગુણતા જવાબ 2025. તો બેટા મેં તમને એક લેક્ચર જોવાનું કહ્યું હતું વર્ગ અને વર્ગમૂળ વાળું. એમાં મેં શોર્ટ ટ્રીક આપી હતી કે કોઈ પણ સંખ્યાના એકમના સ્થાને 5 હોય એવી સંખ્યાનો વર્ગ તમે સરળતાથી શોધી શકો છો. 5 ના કારણે 25 અને 4 નો ગુણાકાર એના પછીની તરતની સંખ્યા સાથે કરો તો 4 પંચા કેટલા થાય 20. તો 45 નો ગુણાકાર 45 સાથે કરીએ તો જવાબ આપણને કેટલો મળે 2025. એટલે કે પ્રશ્નનો રાઈટ આન્સર થશે ઓપ્શન સી. આગળ વાત કરીએ છીએ પ્રશ્ન 47. 150 ના અવયવોની સંખ્યા બેટા. 150 ના અવયવોની સંખ્યા તમને બધાને આવડશે. ચેપ્ટર નંબર 4 હમણાં જ શીખેલા છો. 150 ના બધા જ અવયવ તમે લખજો, મેં રીત શીખવાડી છે. પહેલો અવયવ 1 ગુણ્યા 150, પછી 2 થી શરૂઆત કરો, 3 નો ભાગ ચાલતો હોય તો 3 થી શરૂઆત કરો. આ રીતે જ્યારે તમે બધા જ અવયવ લખશો તો 150 ના કુલ અવયવો તમને કેટલા મળશે 12 અવયવ મળશે. એટલે કે 47 નો જવાબ ઓપ્શન સી થશે. આગળ વાત કરીએ છીએ પ્રશ્ન 48. 36036 ના મૂળ અવયવ એટલે કે અવિભાજ્ય અવયવ. 36036 ના અવિભાજ્ય અવયવ. તમને જે 4 અલગ અલગ ઓપ્શન આપેલા છે એમાંથી તમે દરેકે દરેક ઓપ્શનનો ફરજિયાત ગુણાકાર કરી શકો છો. જો ગુણાકાર કરવામાં તકલીફ પડે તો મેં તમને રીત શીખવાડી છે બેટા કે 36036 ના તમારે શું કરવાના છે નાના નાના ભાગ પાડી દેવાના છે. તમે જે રીતે ભાગ પાડો, ચાહે 2 થી ભાગ પાડો કે 4 થી ભાગ પાડો, તમને ઈઝી લાગે એ રીતે તમે ભાગ પાડી શકો છો. તો પ્રશ્ન 48 નો જે રાઈટ આન્સર છે એ થઈ જશે ઓપ્શન ડી. પ્રશ્ન 48 નો રાઈટ આન્સર શું થશે ડી ઓપ્શન થાય છે. આગળ વાત કરીએ પ્રશ્ન 49. 110 ના કુલ અવયવ અને તેના મૂળ અવયવોની સંખ્યા કરતા કેટલી વધારે છે. તો આ પણ મેં તમને શીખવાડ્યું હતું. 110 ના જે કુલ અવયવ છે એ કેટલા થશે 8, એના મૂળ અવયવ છે એ કેટલા થશે 3. તો બંનેનો જે તફાવત છે તમને કેટલો મળશે 5 જેટલો મળશે. તો પ્રશ્ન 49 નો રાઈટ આન્સર થશે ઓપ્શન સી. અને વાત કરીએ પ્રશ્ન છેલ્લો. 250 પ્રાકૃતિક સંખ્યામાં 3 અને 7 બંનેના અવયવી. જ્યારે બંનેના અવયવીની બેટા વાત થાય ને તો આ બંનેનો ગુણાકાર કરવાનો. 3 ને 7 બંનેનો ગુણાકાર 21. હવે 21 નો ઘડિયો તમારે એપ્લાય કરવાનો ક્યાં સુધી 250 સુધી. 21,
21 દુ 42 આ રીતે આગળ વધતા જાઓ ક્યાં સુધી જવાનું 250 સુધી જવાનું 250 થી આગળની સંખ્યા આવી ના જોઈએ તો આ રીતે એક સંખ્યાનો વિચાર કરશો તો પ્રથમ 250 પ્રાકૃતિક સંખ્યામાં 3 અને 7 બંનેના અવયવી હોય એવી ટોટલ તમને કેટલી સંખ્યાઓ મળશે 11 સંખ્યાઓ મળશે એટલે ક્યાંક નાના મોટા રફકામ જે છે મેં તમારા માટે રાખેલા છે વિડિયો લેક્ચર જોઈ લો તો ખાસ જે બી કઈ રફકામ મેં આપેલા તમને જાતે કરવા માટે એકવાર બેટા રફકામ કરી લેજો કે ભવિષ્યમાં જ્યારે આવા કોઈ પ્રશ્નો તમારી સામે આવે તો સરળતાથી તમે એનો જવાબ ત્યાં આપી શકો તો આ સાથે જ આજનો વિડિયો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ ફરી મળીશું એક નવા વિડિયો લેક્ચર સાથે ત્યાં સુધી દરેકને જય હિન્દ જય ભારત